નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વિસાવદરમાં પૂજ્ય મુક્તાનંદ બાપુના 66મા પ્રગટ્ય દિન નિમિત્તે વિસાવદર પત્રકાર સંઘ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વિસાવદરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા મુક્તાનંદ બાપુની સેવાકીય પ્રવૃત્તિની વાત કરવામાં આવે તો ચાપરડા સ્થિત બ્રહ્માનંદ વિદ્યાધામ તેમજ જયંબે હોસ્પિટલ તેમજ આનંદધરા સ્કૂલ પ્રોજેક્ટ તેમજ અનેક વૃદ્ધાશ્રમ તેમજ પંચઅગ્નિ અખાડાના પ્રમુખ છે। તેના આજે 66મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિસાવદરમાં પત્રકાર સંઘ તેમજ માનવ સેવા સમિતિ ગૌસેવા સમિતિ દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી તેમજ મામલતદાર તેમજ ટીડીઓ વિસાવદર પીઆઈ આરબી ગઢવી સહિતના વૃદ્ધ હસ્તે પ્રાગટ્ય કરીને બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવેલ। ત્યારે બ્રહ્માનંદ વિદ્યાધામના નર્સિંગના સ્ટુડન્ટ દ્વારા મુક્તાનંદ બાપુના પ્રાગટ્ય દિવસ નિમિત્તે બ્લડ ડોનેટ કરેલું હતું। ત્યારે પૂજ્ય મુક્તાનંદ બાપુના 66મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે 66 બ્લડ જે છે તે ડોનેટ કરવામાં આવ્યું હતું અને એકત્ર પણ કરવામાં આવ્યું। ત્યારે મોટી સંખ્યાની અંદર લોકો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પની અંદર ભાગ લે અને પોતે પણ આ જે કાર્ય છે તે કાર્યની અંદર સામેલ થઈ અને તેઓએ ધન્યતા અનુભવી હતી અને મોટી સંખ્યાની અંદર લોકોએ આ બ્લડ ડોનેશન કેમ્પનો લાભ લીધો હતો। આજરોજ તારીખ 17ના રોજ 17/5ના રોજ પૂજ્ય મુક્તાનંદ બાપુના જન્મદિન નિમિત્તે 66મા જન્મદિન નિમિત્તે આજે વિસાવદર અને વિસાવદરની આજુબાજુના ગામના લોકો અને વિસાવદરના કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક મહાન રક્તદાન શિબિર કરેલું છે। આ એક સંસ્થામાં લાઈફ સંસ્થામાં હું છેલ્લા 45 વર્ષથી સર્વિસ કરું છું અને 108 વર્ષ રહ્યું છે। મારો અનુભવ છે લોહી દેવાથી કશું થતું નથી। યુવાનો ખાસ કરીને કોલેજોના યુવાનોને મારા વિનંતી છે મારી કે લોહી આપો અને અપાવો અને કોઈનું જીવન બચાવો। હરિઓમ, જય સ્વામિનારાયણ। આજરોજ વિસાવદર તાલુકો તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં જેનું એક સેવાના ભેખધારી તરીકે આખું નામ છે એવા વિસાવદર બાજુમાં આવેલા બ્રહ્માનંદ ધામ ચાપરડાના પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુના 66મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે પૂજ્ય સંતશ્રીઓ તેમજ મામલતદાર શ્રી ટીડીઓ શ્રી તેમજ પીઆઈ આરબી ગઢવી સાહેબ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓમાંથી મહાનુભાવો અગ્રણીઓ ઉપસ્થિત રહી એક સેવાની જ્યોતને પ્રાગટ્ય કરવામાં બધાનો જબરજસ્ત સહયોગ રહેલો। ભારત માતા કી જય, વંદે માતરમ। હરિઓમ।